દોસ્તો આજે આપણે O2 સેન્સર વિશે જાણીશું. O2 સેન્સર શું છે અને તેનું શું કામ છે. તો O2 સેન્સર ક્યાં લાગે છે? તો O2 સેન્સર સાયલેન્સરના આગળના હિસ્સામાં લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા O2 સેન્સર લાગેલું છે. અહીંયા O2 સેન્સર લાગે છે. તો O2 સેન્સરનું કામ છે કે ઇસ્યુને સિગ્નલ આપવું. સિગ્નલ કઈ રીતે આપે છે? કારણ કે જે એન્જિનની અંદર જે અનબર્ન પેટ્રોલ નીકળતું હોય, એનો જે ગેસ નીકળતો હોય, એ પ્રોપર કેટલા માત્રામાં નીકળે છે એ ઇસ્યુને ઇન્ફોર્મેશન આપે છે. તો ઇસ્યુને સિગ્નલ મળે છે કે એની અંદર જો ઇસ્યુ ખરાબ O2 સેન્સર ખરાબ હોય તો શું થઈ શકે? ગાડી રફ ચાલવી, ગાડી પ્રોપર રેસ આપીએ ત્યારે પ્રોપર રફ ચાલે છે, ગાડીને પ્રોપર માઇલેજ નથી મળતા, પેટ્રોલ વધારે ખાય છે અને સાયલેન્સરની અંદરથી વધારે પડતો નીકળતો સ્મોક ખરાબ થવાના કારણ જો તમે એને ચેક કરવા માગતા હો તો 20 DC વોલ્ટ ઉપર મલ્ટીમીટરને રાખી 0.1 થી 0.9 સુધીનો વોલ્ટેજ એની અંદર ફ્લક્ચ્યુએટ થવા જોઈએ. જો એ ફ્લક્ચ્યુએટ હશે તો એ કામ પ્રોપર કરે છે. તો ક્યાંક વાયરિંગમાં પ્રોબ્લેમ છે અને જો એની અંદર પ્રોબ્લેમ ના થાય, એ રીતના ફ્લક્ચ્યુએટ RPM ના થતા હોય તો એ O2 સેન્સર ચેન્જ કરવું પડે છે. તો આવી જ જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરો અને લાઈક કરો.